રાજકોટથી આવું છું. મારા ઘરે દીકરો આવ્યો, હરખથી નામકરણ કરાવવા આવ્યો છું. દીકરો આવે દીકરી આવે, નામકરણ હરખથી અહીંયા કરાવી છે. એવું તમે મનથી એવી ઈચ્છા કરી હતી કે ગમે તે દીકરો આવે દીકરી આવે પણ નામકરણ માતાજી જોડ કરાવશે. હા બરોબર. તો આજે દીકરો આવે એટલે નામકરણ કરાવવા માટે હા હરખથી આવે. જેટલો હરખ છે પણ જો તો કરે એટલે બોલવામાં હરખ દેખાય છે મને. નહીં દેખાતો? આમાં જો એનું નામ હું રાખું એવું બધું પસંદ આવશે ને? આમાં ગમે તે ગમે તે. તો મને તો મારો રોમ જ વાલો છે. એનું નામ રામ રાખ. રામ માં મને મનમાં હતું તમે રામ કહેશો. હા એવું જ હતું મને શું કે હતું? તમે રામ જ કહેશો એમ. પાક્કું? એનું નામ આમાં 100% વિશ્વાસ આ હતો? 100%. બોલ. મને ખબર જ હતી. જ્યારે મેં ફોન કરેલો ને ત્યારે કે તમે હવા મહિના પછી આવજો, ત્યારે મને ખબર હતી કે છઠ્ઠીના દિવસે જ નામ રામ જ રાખવાનું. મને ખબર હતી રામ જ રાખશે માં, મારે અત્યારે નહીં પડાવવું. અને તારા મનમાં શું હતું? ના રામ જ રાખજો તમે. જો હું ભાવ જોણી જો એને કે તારા બોલવામાં મને ભાવ દેખાય છે. માં એટલે એનું નામ રામ. મારો ખૂબ ખૂબ આભાર માં. ભલે ખૂબ આશીર્વાદ છે. તમારી મેલડી ને રામ છે. માં મેલડી તો બહુ માનવાનું. આમાં રાત દાડો મેલડી મેલડી મેલડી. માં માનો છો મેલી માતા? હા ખૂબ તમને વધારે માં. હા હરખથી માં.